ચાલો. हेलो, ये संभળાશે સ્પીકર વ્યવસ્થિત? હા, शुरू करूं? Good morning everyone. Welcome to MMGB Kanya Vidya Mandir, Joshipura, Junagadh. So I am Prakriti Sharma, English teacher. I am here again to take a grammar topic for class 11, sorry. Before I start my lecture, I would like to share some information. As we all know that COVID-19 is spreading very fast. So I want to say something to all of the citizens, all my dear students, their parents, that whenever you go back, whenever you go to your school or whenever you go to any place, please wear mask. Please wash your hand again and again. When you go outside, bring a small bottle of sanitizer with you. Make a distance of 6 feet. Don't go in crowd and maintain yourself. If you want to become healthy, so stay at home, remain healthy, take healthy food, improve your immunity, and the very first and last thing, wear mask, wash your hands again and again. Okay? Now I am starting my chapter. I am taking expressing purpose, and it is a functional grammar point which is asked in section A and section D. In section A, it is asked in the form of sentence where you have to find the perfect function from the brackets itself. Okay? And in this section, you have to complete the sentences. Now I am taking expressing purpose. Expressing purpose, we use the conjunctions of purpose to say why someone did something. Expressing purpose એટલે તમારા હેતુ દર્શાવવા. કોઈ કામ તમે શું કામ કરી રહ્યા છો એનો શું હેતુ છે એ દર્શાવવું હોય તો આપણે expressing purpose એ આપણે यूज કરતા હોઈએ છીએ. We use the conjunctions. નીચે conjunctions એટલે સંયોજકો. સંયોજકો આપેલા છે જેને આપણે यूज કરીએ છીએ to say why someone did something. આપણે એ બતાવવા માટે કે કોઈ કાર્ય જે થાય છે એ કયા હેતુથી કયા પર્પસથી કરવામાં આવી રહ્યું છે. આપણે જો કોઈ કામ કરતા હોઈએ તો એની પાછળનું કારણ શું છે. ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે વાત કરીએ તો અહીંયા તમને 4 કન્જંક્શન્સ આપેલા છે. in order to, with a view to, so that, in order that. 4 એના કન્જંક્શન્સ છે, લેંગ્વેજ આઇટમ્સ છે જેના મદદથી આપણે હેતુદર્શક કે ઈરાદા બતાવનાર જે વાક્યો છે એમાં આપણે એને બતાવી શકીએ છીએ. હવે કઈ રીતે તો માનો કે આપણે વાત કરીએ કે મેં ટ્યુશન ક્લાસ જોઈન કરી તો ટ્યુશન ક્લાસ જોઈન કરવાનું એક્સ્ટ્રા સ્ટડી જોઈન કરવાનું મતલબ શું છે, ઈરાદો શું હોય છે. તો આઈ હેડ જોઈન ધ ટ્યુશન ક્લાસ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. મારે સારા માર્ક્સ મેળવવા હતા એટલે મેં ટ્યુશન ક્લાસ જોઈન કરી. બીજું કહીએ તો આઈ હેડ જોઈન ધ ટ્યુશન ક્લાસ વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. મારે સારા માર્ક્સ જોતા હતા એટલે મેં ટ્યુશન ક્લાસ જોઈન કરી. ત્યાર પછી સો ધેટમાં I had joined the tuition class so that I could get good marks or in order that I could get good marks. અહીંયા 4 કન્જંક્શન છે. ક્યાં એ ફંક્શન વપરાય છે હેતુ દર્શાવવા માટેની વાત આપણે કરી. હવે હું પહેલી જે એની કન્જંક્શન છે એની સમજૂતી તમને આપી રહી છું. so that અને in order that એની આપણે પહેલા રચના તરફ ધ્યાન દેશું. કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા so that અથવા તો in order that વત્તા કર્તા વત્તા can અથવા could અને ક્રિયાપદનો મૂળ રૂપ સાથે કર્મ. અહીંયા જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે
કે કેન ને કુડ ક્યાં વાપરવાનું. સો ધેટ ને ઇન ઓર્ડર ધેટ સાથે વાક્ય રચના પૂરી કરતી વખતે આપણે કેન ને કુડ વાપરીએ છીએ. કેન આપણે ક્યાં વાપરવાનું? જ્યારે વર્તમાનનું વાક્ય હોય ત્યારે કેન આવશે અને જો વાક્ય ભૂતકાળનું હોય તો કુડ આવશે. હવે ઉપર તમે જો, મહીમ વર્કડ હાર્ડ સો ધેટ હી કુડ ગેટ ગુડ માર્ક્સ. કે મહીમ જે છે એ ખૂબ જ મહેનત કરે છે. એનું હેતુ શું છે? સો ધેટ હી કુડ ગેટ ગુડ માર્ક્સ. એને સારા માર્ક્સ મળે એ હેતુથી એ ખૂબ મહેનત કરે છે. નીચેની રચના આપણે જોઈએ. સંદીપ ગોઝ ટુ કેનેડા. સંદીપ કેનેડા જાય છે ઇન ઓર્ડર ધેટ હી કેન અર્ન મોર મની. જેનાથી એ વધારે પૈસા કમાવી શકે. તો સંદીપનું ઉદ્દેશ્ય શું છે કેનેડા જવાનું? વધારે અર્નિંગ માટે, વધારે પૈસા મેળવવા માટે. સામે મહીમનું ઉદ્દેશ્ય શું છે અથવા તો હેતુ શું છે? તો એને સારા માર્ક્સ મેળવવા છે. હવે કેન કુડ આપણે સમજવું હોય, અહીંયા વર્કડ છે એટલે ભૂતકાળ છે એટલે કુડ આવ્યો છે. અહીંયા ગોઝ છે એટલે વર્તમાનની સ્થિતિ બતાવી રહ્યા છે એટલે અહીંયા એને કેન વાપર્યું છે. ફરીથી આપણે એક વખત રચના સમજીએ. કર્તા, જેમ કે મહીમ કરતા છે, પછી ક્રિયાપદ આવી ગયું, પછી કર્મ આવી ગયું, પછી સો ધેટ, ત્યાર પછી ફરીથી કરતા. અહીંયા મહીમ છે તો હી છે, મહિમા હોય તો શી થઈ જાય છે. કેન અને કુડ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખજો કે એમાં કેન કુડ જે છે એની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જેને V1 અથવા તો વર્બનું ફર્સ્ટ ફોર્મ આપણે કહીએ છીએ એ મૂકવાનું થશે. આફ્ટર સો ધેટ, in order that we generally use modal verbs. એ કહે છે so that કે in order that પછી આપણે જનરલી મોડલ વર્બ્સ, મોડલ ઓક્સિલરીના જે શબ્દો છે એને આપણે યુઝ કરતા હોઈએ છીએ. if the main verb is in the present tense, જો મેઇન વર્બ અહીંયા જે છે ફોર એક્ઝામ્પલ goes છે, જો પ્રેઝન્ટ ટેન્સમાં હોય we use can, will, may. આપણે એ ત્રણ યુઝ કરી શકીએ છીએ. and if the main verb is in the past tense, અને જો મેઇન વર્બ past tense માં હોય તો આપણે શું કરી શકીએ? we use could, would and might. એના આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા મેં તમને સમજૂતી આપી કે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ માં આપણે શું કરવાનું થાય છે. તો યાદ રાખવાનું છે સો ધેટ ઇન ઓર્ડર ધેટ માં વાક્ય બીજી ફિલઅપ કરતી વખતે આપણે યાદ રાખવાનું છે વાક્ય વર્તમાનમાં હશે તો કેન, વિલ કે મે, અને વાક્ય ભૂતકાળમાં હશે તો કુડ, વુડ અથવા તો માઇટ નો ઉપયોગ થયા કરે છે અથવા તો આપણે કરવાનું થશે. Now I am taking the next conjunction in order to. આપણે હવે in order to ની વાત કરીએ છીએ. in order to જે છે એમાં શું કરવાનું? ફરીથી હું તમને પહેલા એની રચના સમજાવું. કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા ઇન ઓર્ડર ટુ વચ્ચે ક્રિયાપદનો મૂળ રૂપ સાથે કર્મ. હવે ઇન ઓર્ડર ટુ સાથે હંમેશા વર્બની પહેલી ફોર્મ યાદ રાખવાનું કે જ્યારે તમને કમ્બાઇન્ડ સેન્ટેન્સ અને બાજુમાં કમ્બાઇન્ડ સેન્ટેન્સ લેતી વખતે તમને એ સંયોજક આપેલું હશે અને સાઈડમાં લખેલું હશે એક્સપ્રેસિંગ પર્પસ અથવા તો શોઈંગ પર્પસ. હવે અહીંયા કર્તા વત્તા ક્રિયાપદ અને સાથે કર્મ અને ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનો મૂળ રૂપ એ થાય છે. હવે એની આપણે એક્ઝામ્પલ લઈએ તો Ananya went to the market in order to buy some vegetable. Ananya went to the market. Ananya જે છે એ માર્કેટમાં જાય છે તેના માટે in order to buy some vegetable. અહીંયા buy લખેલું છે. buy is the first form. વેજીટેબલ લેવા માટે અનન્યા જે છે એ માર્કેટમાં જાય છે. ત્યાર પછી કહે છે અમિત મૂવ્ડ ટુ અનધર સિટી. અમિત જે છે બીજા શહેરમાં ગયા ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ એ જોબ. શું કામ ગયા? તેનું હેતુ શું હતું? એને જોબ મેળવવી હતી. હવે આપણે જોઈએ તો કર્તા, પછી ક્રિયાપદ, પછી કર્મ ક્યાં જાય છે ઈ, પછી ઇન ઓર્ડર ટુ આપણો સંયોજક અને એની સાથે V1. અહીંયા બાય V1 છે, અહીંયા ફાઇન્ડ એ V1 છે. તો ફરીથી સમજવા જેવું શું છે કે જ્યારે આપણે કનેક્ટર અથવા તો કન્જંક્શન ઇન ઓર્ડર ટુ યુઝ કરીએ છીએ ત્યારે
એની સાથે હંમેશા V1 નો ઉપયોગ કરવામાં આવે છે. હવે હું નેક્સ્ટ લઈ રહી છું and that is the fourth connector. એ આપણો ચોથો કનેક્ટર છે with a view to. એને આપણે જોઈએ તો with a view to એટલે એમાં પણ હેતુદર્શક, ઉદ્દેશ્ય બતાવનાર, ઈરાદા બતાવનાર એક કંડક્ટર છે. she walked fast. એ ખૂબ ફાસ્ટ ચાલે છે. with a view to catching the bus. તો ફાસ્ટ ચાલવાનું હેતુ એનું શું હતું? એક બસ પકડવા માંગે છે. બસ પકડવા માટે એને ફટાફટ ભાગવું પડે છે, દોડવું પડે છે, તેજીથી ભાગવું પડે છે. સંદીપ went to USA. સંદીપ USA ગયો. શું કામ? with a view to earning more money. વધારે પૈસા જોતા હતા એટલે એ USA ગયા છે. હવે અહીંયા જો she કરતા પછી એની ક્રિયાપદ આવેલું છે. કર્મ શું છે? ચાલી રહી છે ફાસ્ટ. કારણ શું છે? તો એને પૈસા વધારે જોઈએ. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોશું. એમાં તમને પૂછાય છે complete the following sentences by using the language function. અને કૌંસમાં તમને અત્યારે મેં પર્પસ બતાવેલું છે. પહેલું આપણે વાક્ય લઈએ તો એ કહે છે we should grow more trees. આપણે વધારે પડતા વૃક્ષો વાવવા જોઈએ. કારણ એટલે હેતુ શું છે? આપણે જાણીએ છીએ કે સરકાર પણ અત્યારે કહી રહી છે કે સેવ ધ ટ્રીઝ ઓર પ્લાન્ટ મોર એન્ડ મોર ટ્રીઝ. કારણ કે આપણે ગ્લોબલ વોર્મિંગ તમે જાણો છો. તો we should grow more and more trees in order to reduce global warming. ગ્લોબલ વોર્મિંગ ને રિડ્યુસ કરવા માટે આપણે શું કરવું જોઈએ? આપણું હેતુ શું છે? વૃક્ષો વાવવાનું. ગ્લોબલ વોર્મિંગ ને રિડ્યુસ કરવાનું. રિડ્યુસ એટલે ઓછું કરવાનું. બીજો વાક્ય આપણે જોઈએ do exercise regularly so that you can maintain your body. એક એક્સરસાઇઝ, માણસ એક્સરસાઇઝ શું કામ કરે છે? યોગ કરે છે, બીજી એક્સરસાઇઝ કરે છે, જીમ જાય છે. ડુ એક્સરસાઇઝ રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવાની. અને એનું હેતુ શું છે? સો ધેટ યુ કેન મેન્ટેન યોર બોડી. તમે તમારી બોડીને મેન્ટેન કરી શકો. થર્ડ વન, ક્રિશ હેઝ બોટ અ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી. અને પછી ઇન ઓર્ડર ટુ બતાવેલું છે. ક્રિશ હેઝ બોટ અ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી અને ઇન ઓર્ડર ટુ છે. ઇન ઓર્ડર ટુ છે એની સાથે હંમેશા ક્રિયાપદનો પહેલો રૂપ આપણી રચના મગજમાં બેહાડી રાખવાની છે. એક ક્રિશ જે છે એને ઇંગ્લિશની નવી ડિક્શનરી લીધી. તો હેતુ શું હશે ક્રિશનું? ક્રિશ હેઝ બોટ અ ન્યૂ ઇંગ્લિશ ડિક્શનરી ઇન ઓર્ડર ટુ લર્ન સ્પેલિંગ. એને સ્પેલિંગ પાકા કરવા છે, શીખવા છે, લર્ન કરવું છે, અભ્યાસ કરવું છે. એટલે એ હેતુથી એને શું કર્યું? એક નવી ઇંગ્લિશ ડિક્શનરી એને પોતે ખરીદી અથવા તો લીધી. We eat in order that. In order that. હવે અહીંયા ફરીથી in order that આવ્યું છે કે આપણે ખાઈએ છીએ તો આપણું we eat in order that we could get or we can get nutrition. અહીંયા we can આવશે. we can get nutrition આહાર આપણે ખાઈએ છીએ શું કામ? જેનાથી આપણને પોષક તત્વો મળે. we eat in order that we could get nutrition. પાંચમો આપણે જોઈએ Walt borrowed some money from his uncle in order that he could start his business. જેનાથી એ પોતે બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. Walt borrowed some money from his uncle. એ એના અંકલ પાસેથી પૈસા બોરો કરે છે, ઉધાર લે છે. તો કારણ શું છે અથવા તો હેતુ શું છે? he could start his business. જેનાથી પોતાના બિઝનેસ એ શરૂ કરી શકે. સિક્સ્થ વન, હેમંત went to the court. એટલે હેમંત જે છે એ કોર્ટમાં જાય છે. હવે સામાન્ય માણસો કોર્ટમાં જતા નથી, પણ ક્યારે ક્યારે જે લોકો LLB કરતા હોય ધારો કે, તો એ કોર્ટમાં શું કરવા ગયા હશે? હેમંત went to the court with a view to hearing a case. એ કોઈ કેસને સાંભળવા માટે
કારણ કે LLB કરતા હોય પછી એને વકાલત કરવી હોય તો એને શું હેતુ હોય કે કેસની હિયરિંગ સાંભળવા માટે એ ગયા છે કે આ કેસ કઈ રીતે ચાલી રહ્યું છે, શું વાત થઈ રહી છે, તો એનો હેતુ શું છે કોર્ટમાં જવાનું, તો હિયરિંગ અ કેસને સાંભળવા માટે. આઈ વેન્ટ ટુ સુરત. હવે હું સુરત જાઉં છું તો મારું સુરત જવાનું ઉદ્દેશ્ય જનરલી મોટા મોટા સિટીઝમાં લોકો જાય છે તો એનું ઉદ્દેશ્ય શું હોય છે, getting a job or in order to get a job. In order to get a job આપણે જો in order to યુઝ કરેલું છે તો get a job અને એની જગ્યાએ with a view to કરીએ તો with the view to getting a good job, સારી જોબ મેળવવા માટે એ હેતુથી સુરત જાય છે અથવા તો હું જાઉં છું. My brother reads English newspaper daily. હવે કે મારો ભાઈ જે છે એ રોજ ઇંગ્લિશનો ન્યૂઝપેપર ભણે છે તો એનો ઉદ્દેશ્ય શું છે, with a view to improving his English. એને પોતાની અંગ્રેજી સુધારવી છે, એને ઇંગ્લિશમાં સારી રીતે પોતે એની પકડ થાય એટલે અંગ્રેજીને સારી રીતે ગ્રાસ્પ કરવા માટે, ઇમ્પ્રૂવ કરવા માટે એ ઇંગ્લિશનો ન્યૂઝપેપર લે છે. માય બ્રધર રીડ્સ ઇંગ્લિશ ન્યૂઝપેપર ડેલી, રોજ વાંચે છે. અહીંયા વિથ એ વ્યૂ છે તો ઇમ્પ્રુવિંગ, જો ઇન ઓર્ડર ટુ હોય તો ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રુવ હિઝ ઇંગ્લિશ, પોતાની ઇંગ્લિશને સુધારવા માટે એ આમ કરે છે. 9th આપણે લઈએ. મયંક વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મયંક જે છે સવારમાં બહુ વહેલો ઉઠે છે. હવે માણસો વહેલા શું કામ ઉઠે છે? Mayank wakes up early in the morning in order to do some exercise. કારણ કે એને એક્સરસાઇઝ કરવી હોય. હવે એની જગ્યાએ જો so that આપણે મૂકવું હોય તો Mayank wakes up early in the morning so that he can do exercise. એ એક્સરસાઇઝ કરી શકે એટલા માટે વહેલો ઉઠે છે. My mother bought a new mobile. મારી માં જે છે એને નવો મોબાઈલ લીધો. હવે માણસો નવા મોબાઈલ શું કામ લે છે? My mother bought a new mobile in order to use new apps. એને નવી નવી એપ્સ યુઝ કરવી છે એટલે જૂનો મોબાઈલ વેચીને એને નવો લઈ લીધો છે. ઓકે, એ મેં તમને 10 એક્ઝામ્પલ્સ આપી. હવે આપણે બીજી એક્ઝામ્પલ જોઈએ જેને આપણે ફિલઅપ કરશું. હવે પહેલી જ એક્ઝામ્પલ છે, ભરતભાઈ went to the supermarket. ભરતભાઈ went to the supermarket. હવે માણસો માર્કેટ શું કામ જાય છે? એને તમે કોઈ પણ કન્જંક્શન થી બનાવી શકો છો, with a view to બી બનાવી શકો છો, in order to બી બનાવી શકો છો. કારણ કે અહીંયા તમને બ્રેકેટમાં આપેલું નથી પણ બોર્ડમાં બ્રેકેટમાં તમને કનેક્ટર આપેલું હશે અને એ જ કનેક્ટરથી તમારે બનાવવાનું થશે. અત્યારે હું તમને એક લઈ લઉં છું. ભરતભાઈ went to the market in order to purchase બુક્સ ખરીદવા ગયા છે. ઓકે, હવે ઇન ઓર્ડર ટુ પરચેસ બુક્સ આપણે લીધું. એવી જ રીતે બીજો આપણે લેવો તો નીચે જોજો. ભરતભાઈ વેન્ટ ટુ ધ સુપર માર્કેટ with a view to buying vegetables. એને સબ્જી ખરીદવી છે એટલે એ માર્કેટમાં ગયા. અહીંયા આપણે પહેલું રૂપ V1 લેવું, અહીંયા આપણે ING નું રૂપ લીધેલું છે. એ મેં તમને પહેલા સ્પષ્ટતા કરી છે કે આપણે ક્યાં કઈ રીતે યુઝ કરવાનું થાય છે. હવે આપણે ફરીથી વાત કરીએ તો રોનક વર્ક્સ વેરી હાર્ડ. ખૂબ મહેનત કરે છે. હવે તમે જાણો છો કે 12મામાં વિદ્યાર્થી મહેનત કરે તો એનું ઉદ્દેશ્ય શું હોય છે, હેતુ શું હોય છે? રોનક વર્ક્સ વેરી હાર્ડ so that he will get
ઓકે અને પછી अच्छा निकल जाता है he will get good marks. नहीं આમ ન જેનાથી એને સારા માર્ક્સ મળી જાય. હવે એને જ આપણે જો બીજા ઓલાથી કરવું હોય કે સો દેટ નથી યુઝ કરવું, આપણે વિથ એ વ્યૂ ટુ કરવું હોય તો રોનક વર્ક્સ વેરી હાર્ડ with the view to getting good marks. ઓકે, હવે અહીંયા આપણે વાત પૂરી કરી. હવે નેક્સ્ટ આપણે લઈએ તો the government implanted this new law. ગવર્મેન્ટ જે છે કોઈ પણ નવો કાનૂન શું કામ બનાવે છે? ગવર્મેન્ટ જે છે એ નવો કાનૂન બનાવે છે એનું કારણ શું હોય છે? તો ગવર્મેન્ટ જે છે નવો કાનૂન બનાવે છે આપણે so that it could maintain law and order. લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે એ નવા કાનૂન બનાવે છે જેનાથી લો એન્ડ ઓર્ડર ને મેન્ટેન કરી શકે. આપણે એ જ વાક્યને બીજી રીતે જોઈએ કે ગવર્મેન્ટ જે છે કોઈ પણ કાનૂન બનાવે છે તો એનું કારણ શું હોઈ શકે છે? તો the government implanted this new law in order to maintain law and order. કાનૂન વ્યવસ્થા વ્યવસ્થિત ચાલતી રહે એના માટે નવા કાનૂનો બનાવે છે. હાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ Ritika is going on a diet. એ ડાયટ ઉપર ગઈ છે. હવે ડાયટ આપણે ક્યારે લેતા હોઈએ? જ્યારે આપણે કંઈક બોડીલી કંઈક આપણે ફિટ થવું હોય ત્યારે આપણે ડાયટ ઉપર ઉતરીએ છીએ. Ritika is going on a diet in order to get a slim body. તો એનું ઉદ્દેશ્ય શું છે? સ્લિમ ટ્રીમ થવું છે એટલે ડાયટ પ્લાન ઉપર ઉતરી ગઈ. એને જ આપણે ઇન ઓર્ડર ટુ ની જગ્યાએ સો દેટ કરવું હોય તો સો દેટ she can get a slim body. એને સ્લિમ બોડી મળે એટલા માટે એ ડાયટ ઉપર જાય છે. नेक्स्ट આપણે જોઈએ बाद में मुझे व्हाइट बोर्ड दे देना एक्स्ट्रा एग्जांपल्स के लिए. 15th આપણે જોઈએ we should switch off the fan. એ તો તમને ઘરે બધા કહેતા જ હશે. આપણે સ્વિચ ઓફ કરવાની વાત કરી કે જ્યારે આપણે રૂમ મૂકીએ ત્યારે ફેન સ્વિચ ઓફ કરવું જોઈએ. શું કામ ભાઈ? તો ઇલેક્ટ્રિસિટીને સેવ કરવા માટે આપણે જે છે ફેનને સ્વિચ ઓફ કરવું જોઈએ જેનાથી ઇલેક્ટ્રિસિટી બચે. તો આપણે એને લેશું તો we should switch off the fan in order to save electricity. ઇલેક્ટ્રિસિટીને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે ફેન જે છે એને
સ્વિચ ઓફ કરવું જોઈએ. તો અહીંયા મેં તમને પહેલા હવે 250 પાછું થશે. ઓકે, અહીંયા મેં તમને 10 વાક્ય અને બીજા 5 સમજાવ્યા છે. હજી આપણે એને મોર ક્લેરિફાય કરવા માટે બીજા હું તમને એક્ઝામ્પલ્સ આપું છું. વ્હાઇટ બોર્ડ આપું રોજ લખીશ. दे देती हूँ शुरू करिए. હવે બીજા આપણે એક્ઝામ્પલ લઈએ તો આપણે બોર્ડમાં એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમને પૂછે છે. ફોર એક્ઝામ્પલ, રીતુ વેન્ટ ટુ દિલ્હી અને પછી ખાલી જગ્યા આપેલી હોય એ દિલ્હી જાય છે અને પછી તમને ખાલી જગ્યા મૂકેલી હોય અને કૌંસમાં તમે તમને લખેલું હોય expressing purpose અને so that કે યુઝ કરો. તમારે so that યુઝ કરીને એનું હેતુ દર્શાવવાનું રહેશે. તો રીતુ went to Delhi so that she could get admission in a good college. એક સારા કોલેજમાં તેને એડમિશન મળે અને સારા કોલેજમાં એડમિશન મળે એ હેતુથી એ દિલ્હી જાય છે. હવે બીજો આપણે લઈએ my mom purchased fresh vegetable અને expressing purpose in order to use કરો એ કહે છે. my mom purchased fresh vegetables in order to give us nutritious food. એનું હેતુ શું છે કે અમને એવો આહાર મળે જેમાં બધા ન્યુટ્રિશન આવી જાય છે.
So here I am finishing my today's lecture. Stay at home, stay healthy. Goodbye, and be practice this function, because practice makes a man perfect. Thank you.